નમસ્કાર. જો પ્રકૃતિની વચ્ચે 2 દિવસ થોડી શાંતિ અને થોડું સાહસ જોઈતું હોય તો આ જગ્યા બરાબર છે. ચાલો આજે આપણે ગુજરાતના ખૂબ જ સુંદર એવા સાપુતારા અને ડાંગની એક મસ્ત મજાની સફર પર જઈએ. એક એવી સફર જે હંમેશા યાદ રહી જશે. શહેરની ભાગદોડ અને સતત ઘૂંઘાટથી કંટાળી ગયા છો? વિચારો કે કોઈ એવી જગ્યા હોય જ્યાં સવારે અલાર્મ નહીં પણ પક્ષીઓનો કલરવ જગાડે અને પહાડો પરથી આવતી ઠંડી હવા એકદમ ફ્રેશ કરી દે. જો બસ આવું જ કંઈક મનમાં ચાલી રહ્યું હોય તો આ જગ્યા એકદમ પરફેક્ટ છે. તો આ આખી સફરમાં આપણે શું શું જોવાના છીએ? આપણે સાપુતારાના સુંદર નજારાથી શરૂ કરીશું, પછી ડાંગના ગાઢ જંગલોમાં જઈશું, ક્યાં રોકાવું એ પણ જોઈશું, અને હા, એક પરફેક્ટ 2 દિવસનો પ્લાન પણ બનાવીશું. તો ચાલો શરૂઆત કરીએ. આ સફરની સૌથી મજાની વાત શું છે ખબર છે? અહીં આપણે 2 એકદમ અલગ દુનિયાનો અનુભવ કરવાના છીએ. એક બાજુ છે સાપુતારા, જે બધા જાણે છે, ખૂબ જ સુંદર, અને બીજી બાજુ છે ડાંગનું જંગલ, થોડું અજાણ્યું, થોડું રોમાંચક. તો ચાલો આ બંને હીરોને મળીએ. પહેલું છે સાપુતારા, એક પોપ્યુલર હિલ સ્ટેશન, જ્યાં તળાવ છે, સુંદર વ્યૂ પોઇન્ટ્સ છે, મનને એકદમ શાંતિ મળે. અને બીજું છે ડાંગ, જે સાપુતારાનો જંગલી સાથીદાર કહી શકાય. અહીં ધોધ છે, ગાઢ જંગલો છે અને ભરપૂર રોમાંચ છે. બસ આ બંનેનું કોમ્બિનેશન જ આ વીકેન્ડને યાદગાર બનાવશે. તો બરાબર છે, સફર શરૂ કરીએ. આપણો પહેલો સ્ટોપ સાપુતારા. ચાલો જોઈએ કે આ હિલ સ્ટેશનના શિખરો પર આપણી માટે શું શું છે. સાપુતારામાં 3 જગ્યાઓ તો એવી છે જે બિલકુલ મિસ ન કરાય. પહેલું, સનરાઈઝ પોઈન્ટ. અહીં સવારના પહેલા કિરણો જ્યારે પહાડો પર પડે છે ને, ત્યારે આખું દૃશ્ય સોનેરી થઈ જાય છે. બીજું, ગવર્નર હિલ. અહીંથી તો આખું સાપુતારા જાણે પગ નીચે દેખાય. અને ત્રીજું, સાપુતારા તળાવ. અરે વાહ, સાંજે ઠંડી હવામાં બોટિંગ કરવાની મજા જ અલગ છે. અને હા, જો ટ્રેકિંગનો શોખ હોય તો અહીં 2 ઓપ્શન છે. સનરાઈઝ પોઈન્ટનો ટ્રેક એકદમ હળવો છે, સવારના નજારા માટે બેસ્ટ. પણ જો થોડો ચેલેન્જ જોઈતો હોય તો ગવર્નર હિલનો ટ્રેક કરવો. થોડું કઠિન છે, પણ ઉપર પહોંચ્યા પછી જે વ્યૂ મળે છે ને, બધી મહેનત વસૂલ થઈ જાય. આખો દિવસ ફર્યા પછી સાંજની શાંતિ માટે સાપુતારા તળાવથી સારી કોઈ જગ્યા નથી. બસ તળાવના શાંત પાણીમાં બોટિંગ કરો અથવા કિનારે બેસીને ડૂબતા સૂરજને જુઓ. એવું લાગશે કે સમય જાણે અહીં જ અટકી ગયો છે. ઓકે, તો સાપુતારાની જાણીતી સુંદરતા તો માણી લીધી. હવે સમય છે થોડું એડવેન્ચર કરવાનો. ચલો હવે આપણે ડાંગના ગાઢ રહસ્યમય જંગલો તરફ જઈએ, જ્યાં ધોધ અને પવિત્ર જગ્યાઓ આપણી રાહ જુએ છે. ડાંગ એટલે કુદરતી ખજાનાનો ભંડાર. અહીં છે ગીરાધોધ, જે ખાસ કરીને ચોમાસામાં તો ગર્જના કરતો હોય એવું લાગે. પછી છે પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, જ્યાં અસલી જંગલ ટ્રેકિંગનો અનુભવ મળે. સાથે જ માયાદેવી મંદિરનો શાંત ટ્રેક અને જંગલની વચ્ચે આવેલું પવિત્ર શબરીધામ. દરેક જગ્યાનો અનુભવ અલગ છે. અને હા, એક ખૂબ જ જરૂરી વાત, જો પૂર્ણા સેન્ચ્યુરીમાં ટ્રેકિંગનો પ્લાન હોય તો સ્થાનિક ગાઈડને સાથે રાખવો ફરજિયાત છે. ભૂલતા નહીં. આ ફક્ત સુરક્ષા માટે જ નહીં, પણ જંગલને સાચી રીતે સમજવા અને માણવા માટે પણ ખૂબ જ જરૂરી છે. સારું, આખો દિવસ ફરી લીધો. હવે રાત્રે આરામ ક્યાં કરવો એ પણ જોવું પડશે, બરાબર ને? તો ચાલો જોઈએ કે સાપુતારા અને ડાંગમાં રોકાવા માટે કેવા કેવા ઓપ્શન્સ છે. જુઓ, અહીં દરેક પ્રકારના પ્રવાસી માટે કંઈક ને કંઈક છે. જો પરિવાર સાથે હો અને આરામદાયક રોકાણ જોઈતું હોય તો સાપુતારાની હોટેલ્સ બેસ્ટ છે. જો બજેટમાં રહેવું હોય અને થોડો ગાંઠી લોકલ અનુભવ લેવો હોય તો ડાંગના નેચર સ્ટે કે હોમસ્ટે એક સારો વિકલ્પ છે. અને જેમને સાહસ ગમે છે, જેમને રાત્રે તારાઓ નીચે બોનફાયરની મજા માણવી છે, એમના માટે તો કેમ્પિંગથી સારું બીજું કંઈ હોય જ ન શકે. ચાલો, તો હવે આ બધી જગ્યાઓ જોઈ લીધી, ક્યાં રહેવું એ પણ નક્કી થઈ ગયું. હવે આ બધાને ભેગું કરીને એક પરફેક્ટ 2 દિવસનો પ્લાન બનાવીએ, જેથી ઓછા સમયમાં વધુમાં વધુ મજા આવે. તો પ્લાન કંઈક આવો છે. પહેલો દિવસ આરામ અને સાપુતારાના નામે. સવારે પહોંચીને હોટેલમાં ચેક ઇન કરો, સાંજે સાપુતારા તળાવ પર જાઓ, બોટિંગ કરો, સુંદર સૂર્યાસ્ત જુઓ અને રાત્રે આરામ કરો. બીજો દિવસ એડવેન્ચર અને ડાંગના નામે. સવારમાં જ ડાંગ માટે નીકળી પડો, ગીરા ધોધની મુલાકાત લો અને પછી પૂર્ણા સેન્ચ્યુરીમાં એક રોમાંચક જંગલ ટ્રેક પર નીકળી પડો. છે ને મસ્ત પ્લાન? કોઈ પણ ટ્રીપ ત્યારે જ મજેદાર બને છે જ્યારે એ સુરક્ષિત હોય. એટલે જતા પહેલા
ચાલો કેટલીક જરૂરી વાતો પર નજર નાખી લઈએ જેથી આખી મુસાફરી એકદમ સરળ અને સલામત રહે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. એક મહાન સાહસ એ જ છે જે સુરક્ષિત હોય. પ્રકૃતિનો આનંદ લેવો જરૂરી છે, પણ સાવચેતી સાથે. આ 3 નિયમો તો ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું, ગાઈડ વગર જંગલમાં જરા પણ આગળ વધવું નહીં, રસ્તો ભૂલી જવાનો ભય રહે છે. બીજું, સારા ગ્રીપવાળા શૂઝ પહેરવા ખૂબ જરૂરી છે, કારણ કે વરસાદમાં રસ્તા લપસણા થઈ જાય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, રાત્રે જંગલમાં એકલા ફરવાની ભૂલ ક્યારેય ન કરવી. અને અંતે એક સવાલ મનમાં રહી જાય છે. સાચો આનંદ ક્યાં છે? ગવર્નર હિલના શિખર પર પરસેવો પાડીને પહોંચવામાં કે પછી સાપુતારા તળાવના કિનારે શાંતિથી બેસવામાં? કદાચ આ સફરનો સાચો જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલું છે.